નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લામાં ચાંદીપુરા અને કોલેરાના કેસો બાદ વહીવટીતંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગની ટીમો તેમજ પંચાયતના સ્ટાફને દોડતા કર્યા છે. વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ બન્યા હતા, જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે પાદરામાં શંકાસ્પદ કોલેરાના 25 જેટલા કેસો બન્યા હતા અને તેમાં 3 જણાને કોલેરા પોઝિટિવ આવ્યો હતો. ચાંદીપુરા અને કોલેરાના કેસોને પગલે વડોદરા જિલ્લા પંચાયતનું તંત્ર એકાએક દોડતું થયું છે અને આરોગ્ય વિભાગની ટીમોને સાવલી તાલુકાના 90 જેટલા ગામો તેમજ બીજા તાલુકાઓમાં કાચા મકાનોમાં દવા છંટકાવ કરવા કામે લગાવ્યા છે. જ્યારે પાદરામાં કોલેરાના કેસો અટકાવવા માટે દૂષિત પાણીની ચકાસણી કરાતા પાલિકાની કચેરી પાસે પાઇપલાઇનમાં એક લીકેજ મળી આવ્યું હતું, જેથી સમગ્ર જિલ્લાની ગ્રામ પંચાયતોને પીવાના પાણીના TDS ચેક કરી પંચાયતને જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.